નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અભિષેક બચ્ચન છેલ્લા 25 વર્ષથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઊંડાણપૂર્વક જોડાયેલા છે। તેમની કારકિર્દી દરમિયાન તેમણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં અભિનય કર્યો છે। તેમને કામ માટે તેમને ઘણીવાર ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અભિનેતાએ આખરે તેમનો પહેલો ફિલ્મ મેકર બેસ્ટ પછી અભિનેતાને એવોર્ડ જીત્યો છે। 11 ઓક્ટોબર 2025ના રોજ ગુજરાતના અમદાવાદમાં યોજાયેલા 70મા ફિલ્મ મેકર એવોર્ડ્સનો ઘણો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વિડીયોમાં તેમનું નામ જાહેર થતાં તેઓ તેમની માતા જયા બચ્ચન, બહેન શ્વેતા બચ્ચન અને ભાણી ન્યાવ્યા નવેલી ગળે લગાવે છે અને અભિષેક માટે કારકિર્દી આર્યનની ખુશી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે। તેમને જુનિયર બિગ બીની ગળે લગાવીને અભિનંદન આપ્યા હતા। જો કે તેમની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન અને પિતા અમિતાભ બચ્ચન આ ખાસ દિવસે હાજર નહોતા। અભિષેકે માત્ર એવોર્ડ જીત્યો જ નહીં પરંતુ એક શક્તિશાળી પ્રદર્શન પણ કર્યું હતું। જી હા મિત્રો, તો તેના પ્રદર્શન દરમિયાન તેમની માતા જયા બચ્ચનને પણ સમર્પિત કર્યા હતા। પ્રદર્શન કરતી વખતે તેમની માતા પાસે આવ્યો અને તેમની સાથે નૃત્ય કરતો જોવા મળ્યો હતો। લોકોએ આ વિડીયો ખૂબ જ ગમ્યો અને એવું કહેવા સલામત છે કે બચ્ચન પરિવાર માટે આ ખૂબ જ ખાસ ક્ષણ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।